નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, વડોદરા શહેરમાં જે અસામાજિક તત્વોનો આતંક હતો તેને ડામવા માટે હવે વડોદરા શહેર પોલીસ દ્વારા આરોપીઓનો સરઘસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ગત મોડી રાત્રે જે મગજમારી થઈ હતી, મારામારી થઈ હતી, પૌચરવાડ વિસ્તાર અમે અહીંયા જ ઊભા છે। આ જગ્યા પર આ પ્રકારનો બનાવ બન્યો હતો, તેને લઈને હવે પોલીસ દ્વારા જો કે આરોપીઓના સરઘસ કરવામાં આવી રહ્યા છે। ત્યારે અત્યારે પાણીગેટ પોલીસ આ આરોપીને સાથે રાખી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન સાથે પંચનામું કરી રહી છે। આપ જુઓ કે પોલીસ હાલ અહીંયા તો પહોંચી આવી છે, પરંતુ જે પ્રકારે આ અસામાજિક તત્વો છે તેને ડામવા માટેના પ્રયત્નો વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। જે આરોપી છે તેને હાલ અહીં લઈ આવવામાં આવ્યો છે અને આપ જુઓ કે જીવતા પુત્રો છે તેને હાલ ત્યાં જે ઘટના સ્થળ પર જે ઘટના થઈ હતી ને તે આપ જુઓ આરોપી છે, બંને આરોપીને અહીંયા લઈ આવ્યા છે અને હાલ જે પ્રકારે બંને આરોપી છે તેને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવી રહ્યું છે। આપ જુઓ કે જે પ્રકારે આ આરોપી ને સબક શીખવાડે અને અન્ય કોઈ વ્યક્તિ આવા પ્રકારની કૃત્યો ન કરે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જો કે ત્રણ આરોપી જો કે પાણીગેટ પોલીસ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ જો કે તમામ જે આરોપીઓની દબાવીને પોલીસે જે સર્વિસ કરી છે અને આ પ્રકારે જે પ્રકારે આ ત્રણ આરોપી છે, ત્રણ આરોપીને આ ઘટના સ્થળ પર લાવવામાં આવ્યા છે અને પોલીસે હવે આ જે વડોદરા શહેર પોલીસે એક બાદ એક આરોપીઓના વરઘોડો એટલે કે સરઘસ કાઢવામાં આવી રહ્યો છે અને તેનું મુખ્ય કારણ છે કે અસામાજિક તત્વો પર લગામ આવે અને જે પ્રકારે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એ જે નિવેદન આપ્યું છે કે ભાઈ આરોપીઓના વરઘોડો હતા નીકળશે જ અને આ જો કે જે પ્રકારે આ બહુચાવડના નાકે બંને ત્રણ આરોપીને અહીંયા લઈ આવી છે ઘટના સ્થળ પર અને પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન સાથે પંચનામું કરી રહી છે। પ્રકારને હવે આ અસામાજિક તત્વો પર લગામ લાદવા માટે વડોદરા શહેર પોલીસ કટિબદ્ધ થઈ છે અને તેને લઈને જ હવે તમામ આ આરોપીઓના જે પ્રકારે સરઘસ છે તે કાઢવામાં આવી રહ્યા છે। તેનું મુખ્ય કારણ છે અસામાજિક તત્વો જે છે તેને સામે આ લગામ આવે અને આ કૃત્ય ફરી વખત ન કરે, સાથે આવું કોઈ પણ વ્યક્તિ ન કરે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। ત્યારે પાણીગેટ પોલીસ આ ત્રણ આરોપીને જુઓ કે અને ચોક્કસથી કહી શકાય કે ત્રણ આરોપીને જે પ્રકારે ત્રણ આરોપીને અહીંથી હવે ફરી એક વખત પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે। અત્યારે જે મામલો હતો, જે આરોપીઓ ખુલ્લેઆમ મારામારી કરી હતી, 326ના આરોપી છે, આ તમામ આરોપીને જે પ્રકારે હાલ તો જે મારામારી થતી અને ખુલ્લેઆમ આ દાદાગીરીની જે ઘટના સામે આવી તેને તમામ પોલીસે આરોપીને ધરપકડ કરી છે, પરંતુ જે પ્રકારે ખુલ્લેઆમ આ પ્રકારની ઘટનાઓ જે સામે આવતી હોય છે તેને અંકુશ લાદવા માટે જ આ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આપ જુઓ કે જે પ્રકારે આપ જુઓ કે જે પ્રકારે આ ત્રણ આરોપીને અહીંયા લઈ આવવામાં આવે છે। જે ઘટના સ્થળ પર જે ઘટના થઈ હતી તેને લઈને જ હવે રિટર્ન લઈ જાઓ તો એ બી બતાવી દઈએ। चल આગળ ચાલ ફટાફટ। જો જે
આ આરોપીઓને ફરી એક વખત પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલ છે. આ જે ઘટના હતી એના ઘટનાને અંજામ કેવી રીતે આપ્યો હતો તેને લઈને જ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું. અને આ જે તમામ આરોપી છે હવે વડોદરા શહેર પોલીસ કટિબદ્ધ થઈ છે, કારણ કે અસામાજિક તત્વોનો આતંક છે તે ડામવા માટેના જ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારના આદેશ બાદ જે પ્રકારે કાર્યવાહી કરી રહી છે. દરેક પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના જે ગુનાઓ, ગંભીર ગુનાઓ નોંધાવતા હોય છે તેની સામે કાર્યવાહી કરવા માટે વડોદરા શહેર પોલીસ હવે કટિબદ્ધ થઈ છે. અને તમામ જે આરોપીઓ છે, આ પ્રકારના ગંભીર ગુનાના જે આરોપીઓ છે તેની સામે કડક કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે. અને જે પ્રકારે તમામ જે આરોપીઓ છે તેના સરઘસ કાઢવામાં પણ આવી રહ્યા છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.